રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંગઠન કન્વીનર મીટનું 2026નું આયોજન કરાયું હતું। કન્વીનર મીટમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કેટલીક જાહેરાતો કરાઈ છે, જેમાં ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરાઈ છે, તો જિલ્લા, શહેર, તાલુકા, ગ્રામ્ય અને વોર્ડ સ્તરના નવા કન્વીનરોની પણ નિમણૂક કરાઈ છે। 2017 માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના 31 જિલ્લામાંથી કન્વીન ભાઈ બહેનો આજે ઉપસ્થિત છે। 31 જિલ્લામાં જિલ્લા કન્વીનરો, તાલુકા કન્વીનરો, બહેનો અને ભાઈઓની મીટ હતી। દરેક જિલ્લામાં સંગઠન પહોંચ્યું છે। હજી વધારે ગામ સુધી, સોસાયટી સુધી સંગઠનને પહોંચવાનું છે। અમારા જેટલા બી પ્રકલ્પો છે, પ્રકલ્પો અમારી નાનામાં નાની વ્યક્તિ, નાનામાં પરિવાર સુધી સંસ્થા પહોંચી શકે, એના માટે સંગઠનનું આ માળખું બન્યું છે।